વડોદરામાં 17 જેટલી સરકારી સંસ્થાઓમાં નીટનું આયોજન કરાયું છે અને સમગ્ર પ્રક્રિયા માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. MBBSના અભ્યાસ માટે પ્રવેશ હેઠળ વડોદરા શહેરના વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપનાર છે. આ પરીક્ષા શહેરના અલગ અલગ સેન્ટર પર બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી યોજવામાં આવી હતી. આ માટે જે તે સેન્ટરમાં સવારે 11 વાગે રિપોર્ટિંગ સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. વડોદરામાં મોટાભાગની સરકારી કોલેજો અને શાળા ખાતે નીટની એક્ઝામ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક સેન્ટર પર 300થી 500 જેટલા વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપી હતી, જેમાં સેન્ટર તરીકે બરોડા હાઈસ્કૂલ અલકાપુરી, કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ, એલમ્બિક વિદ્યાલય, કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય, પોલિટેકનિક કોલેજ, દીપ અશ્વિનભાઈ પટેલ સેન્ટર ફોર પીજી સ્ટડીઝ, ફેકલ્ટી ઓફ કોમર્સ, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી, ઉત્કર્ષ વિદ્યાલય, સરદાર વિનય મંદિર, શ્રેયસ વિદ્યાલય, લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય, પીએમસી કેન્દ્રીય વિદ્યાલય હરણી, ONGC કેન્દ્રીય વિદ્યાલય, સાધુ વાસવાની વિદ્યા મંદિર, મકરપુરા પીએમસી કેન્દ્રીય વિદ્યાલય ખાતે પરીક્ષા લેવામાં આવી હતી. CCTV કેમેરાથી વિદ્યાર્થીઓ પર બાજ નજર રાખવામાં આવી હતી. 2 લેયરમાં વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સારી તૈયારી કરી હોય સારા માર્ક સાથે પાસ થવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. આજે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા છે, જેમાં ગ્રાન્ટેડ શાળાઓને પ્રથમવાર સેન્ટર આપવામાં આવ્યું છે. અમારી શાળા શ્રેયસ વિદ્યાલય માંજલપુરમાં પણ આજે પ્રથમવાર નીટની પરીક્ષાનું સેન્ટર છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આ વખતે બોર્ડની પરીક્ષા વહેલી પૂર્ણ કરી છે. તેનાથી વિદ્યાર્થીઓને 2 મહિના જેવો સમય મળ્યો છે આ પરીક્ષાની તૈયારી કરવા માટે. તે તેમનો નિર્ણય ઘણો જ પ્રશંસનીય છે અને આવકારદાયક છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષાને 3 ભાષામાં પેપર કાઢવામાં આવ્યું છે: ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. તદુપરાંત બીજી 7 ભાષાઓમાં પણ તેનું પેપર 720 માર્કનું કાઢ્યું છે, જેમાં 50% વેટેજ બાયોલોજીનો છે અને 25% ફિઝિક્સ અને 25% કેમેસ્ટ્રીનો છે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન સર્જાય તેના માટે કેમ્પસમાં જામર લગાડવામાં આવ્યું છે. મોબાઈલ એલાઉડ નથી, તેને ધ્યાનમાં રાખીને દરેક વર્ગમાં વોલ ક્લોક મૂકવામાં આવ્યો છે. તદુપરાંત જે પરીક્ષા માટે જે આવ્યા છે સ્કોડ કમિટી, તેમને પોતાના જ કેમેરા અને બાયોમેટ્રિક્સના મશીનો લઈને આવ્યા છે અને જે સરકારના કર્મચારીઓ છે તેઓને જ આજે આ ડ્યુટી આપવામાં આવી છે. આ પરીક્ષામાં સારા મેરિટ આવવાથી વિદ્યાર્થીઓને મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક વગેરે કેરિયરમાં સારું એવું નેશનલ કોલેજમાં એડમિશન મળી શકે એવી શક્યતા છે. આપના માધ્યમથી હું આજે તમામ વિદ્યાર્થીઓ જે નીટની પરીક્ષા આપી રહ્યા છે તેમને હું શુભેચ્છા પાઠવું છું. નીતાબેન જાની, એકેડેમિક હેડ, શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ, વડોદરા.